રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ઘોષણા થઈ છે. 15 મહાનગરપાલિકા, 82-84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ 11 નગરપાલિકા જે પ્રસંગોપાત ખાલી પડી છે એની કુલ 13 બેઠકોની ચૂંટણી આગામી 26/4/26 ના રોજ યોજાવાની છે. લોકશાહીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આ સૌથી મોટું પર્વ ની ચૂંટણી પંચે ઘોષણા કરી છે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર રાજ્ય ચૂંટણી પંચની ઘોષણાને આવકારે છે. ખૂબ ટૂંકા સમયની અંદર એક સાથે આટલી મોટી ચૂંટણી યોજવાનું પણ ઘણા વર્ષો પછી કદાચ ગુજરાતને ઐતિહાસિક ગૌરવ પ્રાપ્ત થયું છે. હું એવું માનું છું કે જે પ્રકારે રાજ્ય ચૂંટણી પંચે ઘોષણા કરી છે, આપણે જાણીએ છીએ કે ખૂબ લાંબી ચૂંટણીની તારીખો હોય છે ત્યારે સામાન્ય જનતા, એડમિનિસ્ટ્રેશન, રાજ્યનું વહીવટી તંત્ર, વિકાસ આ બધામાં કંઈક નાનો મોટો વિક્ષેપ આવતો હોય છે. પણ જે પ્રકારની ચૂંટણીની સમયપત્રક એ સામાન્ય જનતાને થોડા દિવસોની અંદર પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ મળવાનો છે. લગભગ એક સાથે 10,000 જેટલા સ્થાનિક સ્વરાજ્યના આશરે પ્રતિનિધિ ચૂંટવાનું સૌભાગ્ય એ જનતાને પ્રાપ્ત થવાનું છે. પુનઃ એકવાર હું રાજ્ય ચૂંટણી પંચની આ ઘોષણાને આવકારું છું અને અભિનંદન પણ આપું છું રાજ્યની જનતાને. આવો સૌ સાથે મળીને સૌથી વધારે મતદાન કરીને આપણો જનપ્રતિનિધિ આપણા વિસ્તારની નગરપાલિકા કે ગ્રામ્ય જીવન હોય તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, આ બધાની અંદર વિકાસની દિશાની અંદર કામ કરતા પ્રતિનિધિઓને આપણે સૌ આ લોકશાહીના પર્વના ભાગીદાર બનીને ચૂંટીને મોકલીએ. ભારતીય જનતા પાર્ટી 365 દિવસ કામ કરતી પાર્ટી છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ચૂંટણી વખતે કામ કરતી પાર્ટી છે. અમારા કાર્યક્રમમાં આપ જોશો 6 એપ્રિલે એ સંપર્ક કરવાનો હોય, અમારો સ્થાપના દિવસ છે, એ ભાજપનો ધ્વજ લગાડવાનો હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના ઘરે, સામાન્ય કાર્યકર્તા ઘરે. આપણે સૌ જાણીએ છીએ 15મી ઓગસ્ટે ઘરે ઘરે રાષ્ટ્રીયતાના સંદેશ સાથે ધ્વજ લગાડવાનો હોય. આ કોઈ ચૂંટણીનું કામ નથી. માની મોદી સાહેબ આવે, માની અમિતભાઈ શાહ સાહેબ આવે, માની ભૂપેન્દ્રભાઈ જિલ્લામાં જાય, હર્ષભાઈ જાય, મંત્રીમંડળ જાય, જગદીશભાઈ પ્રવાસ કરે, અમારે મન લોકોની વચ્ચે રહેવા માટે ભારતીય જનતા પાર્ટી સતત હોય છે, ત્યારે અમને સંપૂર્ણ શ્રદ્ધા છે. 6 એપ્રિલ અમારો સ્થાપના દિવસ છે, યોગાનો સારી વાત છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાનો જો મને જુસ્સો સામે કોંગ્રેસ વિખરાઈ ગયેલી છે. મેં કહ્યું એમ, પોતાની ટીમ નહીં બનાવી શકનાર કોંગ્રેસ, ઉમેદવાર નહીં શોધી શકનાર કોંગ્રેસ, એ કોઈને પણ થાંભલા તરીકે ઉમેદવાર ઉભા રાખીને હારવા માટેના ઉમેદવાર ગોતી રહી છે. થેન્ક યુ. લોકશાહી ઢબે કોઈ કામ કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી છે. જગદીશભાઈના અમારા પ્રમુખ પદાધિકારીઓ તમામ લોકોને મોદી સાહેબના નેતૃત્વમાં ભરોસો છે. સ્વાભાવિક છે, બધાને એમનો લાગણી વ્યક્ત કરવાનો, ટિકિટ માંગવાનો અધિકાર છે, પણ ટિકિટની ચયન પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી અંદર આગળ આવી ચૂકી છે. ત્યારે ચયન થયા પછી સ્વાભાવિક રીતે કોંગ્રેસની જે હું એવું માનું છું કે લોકશાહીમાં સારામાં સારી પ્રક્રિયાઓ છે. લોકોના ફોર્મ ભરાવા, રજૂઆત કરવી, અને ભારતીય જનતા પાર્ટી એ સુપેરે અને સારી રીતે કરી રહી છે. આપણે જે વાત કરીએ એમાં કોંગ્રેસને તો ઉમેદવાર પણ ભૂતકાળમાં મળ્યા નથી. બિનહરીફો ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની થઈ છે.
મને એવું લાગે છે કે આ વખતે પણ કોંગ્રેસ હોય કે આપ હોય, બંને છે અને જનતાનો મત લેવા નીકળ્યા છે, ત્યારે જનતા એને ઓળખી ગઈ છે, એમને ક્યારેય સ્વીકારવાની નથી. મારી પાસે જે રિપોર્ટ છે પ્રમાણે પરાણે ઉમેદવાર ઉભા રાખવા માટે ગોતી રહ્યા છે વિપક્ષો, એટલે હારવા માટે ઉભા રહેવા માટેની કોઈ પાર્ટી હોય તો મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આ પાર્ટી છે તે હારવા માટે ઉભા રહેવાનું. ભારતીય જનતા પાર્ટી એ મેનેજમેન્ટ, સંગઠનાત્મક વ્યૂહરચના, સંગઠન અને પારિવારિક તાકાત ઉપર જીતે છે. અમારો પરિવારનો રઝળતા અને રેડા મૂકી દે છે. આ ઇતિહાસ એટલે મારે તો એના ઉમેદવાર જે બનવા જઈ રહ્યા છે એમને વિનંતી છે કે એનો ભયવો ભૂતકાળ જોઈ લેજો. ટિકિટો લેવા પછી તમને છૂટા સંગઠન છે, ને દિશા છે, ને નીતિ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એ એકદમ પરફેક્ટ રીતે જનતાના આશીર્વાદ લેવા માટે થઈને એ મેદાનમાં ઉમેદવારની સાથે પડખે ઉભી રહે છે, જ્યારે કોંગ્રેસ એ રખડવા મૂકી દે છે. આ તફાવત એ રાજ્યની જનતાએ જોયો છે. ચૂંટણી સમિતિની બેઠક અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા અને ચૂંટણી સમિતિમાં વિચાર વિમર્શ કર્યા પછી આ બધા નિર્ણયો થતા હોય છે. માનનીય જગદીશભાઈ ના નેતૃત્વની અંદર એટલે એના અધ્યક્ષ સ્થાને માનનીય ભૂપેન્દ્રભાઈ ને નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈના વિશેષ ઉપસ્થિતિમાં ચૂંટણી સમિતિ એ સતત મળતી હોય છે. આજે પણ મુખ્યમંત્રી શ્રીના નિવાસ સ્થાને આ ચૂંટણી સમિતિ મળવાની છે. આગામી દિવસોમાં ચૂંટણી વ્યૂહરચના, ઉમેદવારની ચયન પ્રક્રિયા, આ બધાની ચર્ચાઓ છે. આ બધી ભારતીય જનતા પાર્ટી એ જે નક્કી કરશે એ પ્રમાણેની વાત એ આપણા સમક્ષ પાર્ટી દ્વારા મુકાશે. પણ હું પુનઃ એકવાર ચૂંટણી પંચની આ જાહેરાતને આવકારું છું અને અમને જનતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. આવો સૌ સાથે મળીને લોકશાહીની આ પ્રક્રિયામાં આપણે ભાગ લઈએ અને ગામ એટલે કે તાલુકો, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જ્યાં ભાજપનું શાસન રહ્યું છે, રાજ્યમાં પણ ભાજપનું શાસન રહ્યું છે, દેશમાં પણ મોદી સાહેબના નેતૃત્વમાં આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર આ વિકાસની વણથંભી યાત્રા શરૂ છે. ત્યારે અવિરતપણે તમામ જગ્યાએ જયારે ભાજપનું શાસન હોય છે ત્યારે જ વિકાસ એ એક સરખો આપણે જોઈ રહ્યા છીએ ને થઈ રહ્યો છે. ત્યારે આ વિકાસની અવિરત યાત્રામાં આપણો સ્થાનિક સ્વરાજ્યનો પ્રતિનિધિ પણ કમળનો ચૂંટીએ, રાજ્યમાં પણ શાસન છે, દેશમાં પણ શાસન છે. ત્યારે હું એવું માનું છું કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને જનતાના આશીર્વાદ એ આશીર્વાદ થકી જનતાના દરબારમાં ભારતીય જનતા પાર્ટી જવાની છે. ત્યારે પુનઃ એકવાર આ ઘોષણાને હું આવકારું છું. કમળ ખીલશે અને વિકાસ જીતવાનો છે. અમારે મન જનતાનો વિકાસ એ સર્વોપરી છે. જનતાના સુખ દુઃખમાં ભાગીદાર રહીને એમના પ્રશ્નો અને એમની સમસ્યા અને વિકાસ કેવી રીતે આગળ કરી શકાય એ અમારા માટે પ્રાયોરિટી છે. ત્યારે વિનમ્ર ભાવે પુનઃ એકવાર જનતાના આશીર્વાદ લેવા માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. ત્યારે એમના આશીર્વાદ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને માનનીય મોદી સાહેબ જે રીતે દેશ ચલાવી રહ્યા છે એમના માર્ગદર્શન નીચે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ અને ભાઈ જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ઝળહળતી ફતેહ એ ચોક્કસ જનતાના આશીર્વાદ